जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हूँ महेश गोसाई, श्री मुरलीधर हाईस्कूल राजकोट आपनु हार्दिक स्वागत करूँ छूं। आजनो आपणो विषय है संधि। तो सर्वप्रथम संधिनी व्याख्या। संधि एटले शुं? तो समझिए व्याख्या ने। बे के वधारे शब्दों जोड़ाय त्यारे पहला शब्दनो छेल्लो वर्ण अने पछीना शब्दनो प्रथम वर्ण एटले के अक्षर परिवर्तन पामे छे तेने संधि कहे छे। तो विद्यार्थी मित्रों, आगळना एक लेक्चरनी अंदर आपणे आनी वात करी चूक्या छीए। आ तो मात्र परिवर्तन माटे, पुनरावर्तन माटे हतुं। तो आजे आपणे फरी पाछा एना आगळना प्रकारो विषे वात करीशुं। तो आपणे 4 प्रकारोनी वात करी हती। हवे 5मो प्रकार एनी वात आपणे करवा जई रह्या छीए। तो खूब ध्यानपूर्वक तेने समजवानो प्रयत्न करजो। 5मो नियम छे ह्रस्वई प्लस ह्रस्वई इक्वल टू दीर्घई। एटले के ई वधता ई बराबर दीर्घई। तमने समजाय એટલા માટે કાઉન્સની અંદર પણ મેં તેની સમજ આપેલી છે। તો ચાલો ધીમે ધીમે એના શબ્દો સાથે કેવી રીતે પરિવર્તન થાય છે એ ઈ પરિવર્તન આપણે નિહાળીએ, સમજીએ। બધા બરાબર તૈયાર થઈ ગયા હશો સમજવા માટે? ચાલો, પહેલો શબ્દ છે કવિ વધતા ઇન્દ્ર બરાબર કવિન્દ્ર। હવે બરાબર નિહાળજો, બરાબર જોજો ધ્યાનપૂર્વક, એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્યાં પરિવર્તન થાય છે। શરૂઆતમાં આપણે અના નિયમની વાત કરી હતી। આજે આપણે ઈના નિયમની વાત કરવા જઈ રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો કે વધતા પહેલા વી છે એ હ્રસ્વ છે અને વધતા પછીનો ઈ પણ હ્રસ્વ છે। હવે બંને મળીને આપણા નિયમ મુજબ તમે જોઈ શકો છો બરાબર કરીને આપણે દીર્ઘ કર્યો છે। કાઉન્સમાં પણ આપણે દીર્ઘ ઈ લખ્યો છે, ખરું ને? તો તમે જુઓ ક્યાં પરિવર્તન થયું। તો કે વી જે હ્રસ્વ હતો એની જગ્યાએ આપણે વી દીર્ઘ કરી નાખ્યો। એટલે પરિવર્તન ક્યાં થયું? તો કે પ્લસ પહેલા જે વી છે એને આપણે દીર્ઘ બનાવી દીધો અને ઈ છે એ વી ની અંદર આપણે ભેળવી દીધો અને ભેળવી દેતા આપણો વી છે દીર્ઘ બની ગયો। એટલે ત્યાંથી ઈ નીકળી અને વી માં ભળી જવાથી નાનો ઈ જેને તમે પ્રાઇમરીથી કહેતા આવ્યા છો, ખરેખર તો નાનો ઈ એવું બોલાય નહીં, પણ સમજવા માટે, સમજાવવા માટે આપણે એની ઉચ્ચાર કરવાની જરૂર પડે છે। તો ચાલો એ વી ને સમજીએ કે એ વી નાનો હતો એમાં પ્લસ પછીનો ઈ ભળતા એ ઈ મોટો થઈ જતા એને આપણે કવિન્દ્ર કરી નાખ્યું છે। ચાલો એ જ નિયમમાં બીજો શબ્દ સમજી લઈએ। બરાબર ધ્યાન રાખજો, આગળ ઉપર જે રીતે પરિવર્તન થયું છે એવું જ આ શબ્દમાં પરિવર્તન થવાનું છે। તો એમાં છે હરિ વધતા ઇન્દ્ર બરાબર હરિન્દ્ર। તો તમે જોઈ શકો છો કે વધતા પહેલાનો નાનો ઈ છે એ શબ્દ જોડતા દીર્ઘ બની ગયો છે, એટલે કે મોટો બની ગયો છે। એટલે એ પહેલાની જેમ જ ઇન્દ્રનો ઈ છે એ રીની અંદર ભળી જતા એ દીર્ઘ બની જાય છે ને સહેલું મિત્રો? એકદમ સહેલું છે જો ધ્યાનથી તમે સમજો તો। ચાલો બીજો નિયમ થોડી ઝડપથી વાત કરીશું કારણ કે જાજા બધા નિયમો છે આપણી પાસે। નિયમ નંબર 6। હવે એ ઈ ને ઓળખવાનો પ્રયાસ કરવાનો છે। પહેલો ઈ છે એ હ્રસ્વ છે પ્લસ દીર્ઘઈ બરાબર દીર્ઘઈ। કાઉન્સમાં પણ લખ્યું છે હ્રસ્વ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ। તો એના શબ્દોને સમજીએ। ભૂમિ વધતા ઈશ બરાબર ભૂમિશ। તો શું બન્યું? તો કે ભૂમિમાં મી છે હ્રસ્વ છે અને પ્લસ પછીનો ઈશ છે એ ઈ ઓલરેડી દીર્ઘ છે, તો એને એમાં આપણે માત્ર ભેળવી દેવાનું છે। તો કેવી રીતે? તો કે જેમ આગળ કર્યું હતું એમ અહીંયા પ્લસ પહેલામાં પ્લસ પછીનો ઈ ભળી જતા સામે શબ્દ તમે જોઈ શકો છો
એમાં ભૂમિશ એટલે કે મી કેવો દેખાય છે? તો કે દીર્ઘ. થઈ ગયું. નાના ઈમાં મોટો ઈ ભળી જતા એ દીર્ઘ બની જાય છે. ખરું ને? ચાલો, એવી જ રીતે બીજો શબ્દ છે ગિરિ વત્તા ઈશ બરાબર ગિરીશ. તો ગિરીશ કેમ બન્યું? તો કે પ્લસ પહેલાનો રી છે એમાં પ્લસ પછીનો ઈ ભળી જતા એ રી દીર્ઘ બની ગયો એટલે થઈ ગયું ગિરીશ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ. નિયમ નંબર 7. તો નિયમ 7માં પણ એવી જ રીતે છે, પણ પરિવર્તન કેવી રીતે થયું છે જોજો તમે. કે અહીંયા પ્લસ પહેલા દીર્ઘ ઈ છે અને પ્લસ પછી રસ્વ ઈ છે. બરાબર તો મોટો ઈ એટલે કે દીર્ઘ ઈ થવાનો છે. તો કૌંસમાં આપણે લખ્યું છે દીર્ઘ વત્તા રસ્વ બરાબર દીર્ઘ. તો કેવી રીતે બને છે શબ્દો સમજીએ. દેવી વત્તા ઈચ્છા બરાબર દેવી ઈચ્છા. કેવી રીતે બન્યું? તો કે દેવીમાં વી દીર્ઘ છે પ્લસ ઈ, એની આપણે વીમાં જરૂર નથી એટલે એને માત્ર આપણે કાઢી નાખવાનું છે, કારણ કે ઓલરેડી દીર્ઘ વી છે જ આપણી પાસે. તો બન્યું દેવી ઈચ્છા. ઈ કાઢી નાખ્યો છે અને ચ અને છ જોડેલા છે એ આપણે સાથે જોડી દીધા દેવી ઈચ્છા. બરાબર છે. ચાલો બીજો શબ્દ છે સચી વત્તા ઇન્દ્ર બરાબર સચિન્દ્ર. તો એમાં પણ એવી જ રીતે બનશે કે સચીમાં દીર્ઘ છે ઈને માત્ર કાઢી નાખવાનો છે અને જોડી દેવાનું છે સચિન્દ્ર. એકદમ સહેલું. ચાલો ત્યાંથી આગળ જઈએ. નિયમ નંબર 8. હવે અહીં તમે જોઈ શકો છો કે દીર્ઘ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ. એનો મતલબ બંને દીર્ઘ છે, આપણે બનાવવાનું છે દીર્ઘ એટલે કૌંસમાં લખ્યું છે દીર્ઘ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ. કેવી રીતે? તો કે રજની વત્તા ઈશ બરાબર રજનીશ. એકદમ સહેલું છે, માત્ર પ્લસ પછીનો ઈ આપણે કાઢી નાખવાનો છે. ઓકે, ચાલો બીજામાં પણ એવી જ રીતે છે પરી વત્તા ઈક્ષણ બરાબર પરીક્ષણ. તો એમાં પણ ઈ નીકળી ગયો અને એ નીકળી અને પાછળના બે શબ્દ ક્ષણ છે એ પરી સાથે જોડાઈ ગયા એટલે બની ગયું પરીક્ષણ. વાહ, વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો નિયમ નંબર 9. હવે જોજો બરાબર. હવે ઉનો નિયમ આવ્યો છે. એ ઉની અંદર પણ આપણે ઈ ની જેમ પરિવર્તન થવાનું છે. તો કે રસ્વ વત્તા દીર્ઘ રસ્વ બરાબર દીર્ઘ. કૌંસમાં પણ આપણે લખ્યું છે રસ્વ પ્લસ રસ્વ ઇક્વલ દીર્ઘ. તો શબ્દ સમજીએ. સુ વત્તા ઉક્તિ બરાબર સુક્તિ. તો તમે જુઓ છો કે પ્લસ પહેલાનો સુ છે એ રસ્વ છે, પ્લસ પછીનો ઉ છે રસ્વ છે, બનાવવાનો છે આપણે દીર્ઘ. બન્યું શું? તો કે પ્લસ પછીનો ઉ પ્લસ પહેલાના સુ ની અંદર ભળી જતા એ સુ કેવો બની ગયો? જોડણીમાં તમે જોઈ શકો છો દીર્ઘ દેખાય છે, સુક્તિ. બરાબર છે. ચાલો એવી જ રીતે બીજો શબ્દ છે ભાનુ વત્તા ઉદય બરાબર ભાનુદય. કેવી રીતે બન્યું? તો કે નું રસ્વ છે એમાં પ્લસ પછીનો ઉ ભળી ગયો અને એ બની ગયો દીર્ઘ. જોડણીમાં તમે જોઈ શકો છો ભાનુદય. તો નું દીર્ઘ બની ગયો. ઓકે, ચાલો 10મો નિયમ સમજી લઈએ. 10મા નિયમમાં રસ્વ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ. કેવી રીતે? તો કે રસ્વ વત્તા દીર્ઘ બરાબર દીર્ઘ. શબ્દ એટલા માટે લખ્યા છે કે તમે એ શબ્દને સામે જોઈને ઓળખી શકો. ઘણા વિદ્યાર્થીઓ આપણે જોઈએ છીએ કે રસ્વ કોને કહેવાય, દીર્ઘ કોને કહેવાય એ ભૂલી જાય છે, એને સમજી શકતા નથી. તો આ મહાવરો વારંવાર થાય એટલા માટે આપણે આ વાત કરી છે. અને જે વિદ્યાર્થીઓએ પોતાની બુકમાં આ ઉદાહરણો લખી લીધા હોય, બાકી હોય લખવાના, એ આને બરાબર સમજી અને બાકી હોય તો લખી નાખશે, લખેલા હોય તો એને માત્ર સમજી લેશે, એનું પુનરાવર્તન થઈ જશે અને ભૂલ હોય ત્યાં આપણે સુધારી લેવાની છે. તો ચાલો પહેલો શબ્દ સમજીએ. સિંધુ વત્તા ઉર્મી બરાબર સિંધુર્મી. કેવી રીતે બન્યું? કે સિંધુનો ધુ છે એ રસ્વ છે, પણ વધતા પછીનો ઉ એમાં વળતા જોડણી થતા એટલે કે સંધિ થતા એ સિંધુ દીર્ઘ બની જાય છે, એટલે કે ધુ દીર્ઘ બની ગયો. ત્યાંથી ઉ પ્લસ પછીનો નીકળી ગયો અને ધુમાં વળી ગયો એટલે સિંધુર્મી બની ગયું. ઓકે, ચાલો ત્યાંથી બીજો શબ્દ આગળ લઈએ.
બહુ વધતા ઉર્મી બરાબર બહુર્મી, તો એમાં પણ એવી જ રીતે પ્લસ પછીનો ઉ છે એ પ્લસ પહેલાના હુ ની અંદર ભળી ગયો અને હુ ભળી દીર્ઘ બનતા બહુર્મી બની ગયું. ચાલો નિયમ નંબર 11 ની વાત કરી લઈએ. દીર્ઘ વધતા રસ્વ બરાબર દીર્ઘ. કેવી રીતે? તો કે દીર્ઘ વધતા રસ્વ બરાબર દીર્ઘ, તો કે વધુ વધતા ઉલ્લાસ. તો વધુનો ધુ છે દીર્ઘ છે જ ઓલરેડી, રસ્વને એમાં ભેળવવાની જરૂર નથી, માત્ર કાઢી નાખવાનો છે એટલે એની સંધિ બનશે વધુલ્લાસ. એવી જ રીતે વધુ વધતા ઉત્સવ, એમાં પણ એવી જ રીતે ધુ છે એ દીર્ઘ છે જ, એમાં પ્લસ પછીનો માત્ર કાઢી નાખવાનો છે, શબ્દ બનશે, સંધિનું સ્વરૂપ બનશે વધુત્સવ. બરાબર છે. ચાલો ત્યાંથી આગળ જઈએ. નિયમ નંબર 12, એમાં પણ બંને દીર્ઘ આવશે. દીર્ઘ પ્લસ દીર્ઘ બરાબર દીર્ઘ, એટલે કે દીર્ઘ દીર્ઘ દીર્ઘ. કેવી રીતે? તો કે વધુ વધતા ઉર્મી બરાબર વધુર્મી. તો વધુનો ધુ કેવો છે? તો કે દીર્ઘ. હવે પ્લસ પછીનો ઉ એમાં ભેળવવાની જરૂર નથી, એટલે શું કરશું આપણે? એને કાઢી નાખશું. બરાબર છે. એટલે મી છે એ ધુની બાજુમાં આવી જશે, એટલે જોડણી બનશે, સંધિ બનશે વધુર્મી. એવી જ રીતે ભૂ વધતા ઉર્જિત બરાબર ભુર્જિત, એમાં પણ પ્લસ પછીનો ઉ છે એ ભૂની અંદર ભેળવવાની જરૂર નથી, માત્ર કાઢી નાખવાનો છે, એટલે એ બની જશે ભુર્જિત. ચાલો હવે બરાબર સમજજો. હવે જે અ, ઈ અને ઉના નિયમો છે અહીંયા પૂર્ણ થાય છે. હવે એકબીજાની સાથે જોડાશે, એટલે કે અ ની સાથે ઈ પણ જોડાશે, ઉ પણ જોડાશે અને નવો સ્વર આપણી સામે આવશે. કેવો આવશે એને આપણે સમજીએ. બરાબર. ચાલો પહેલો શબ્દ છે રાજ, સોરી નિયમ 13મો છે અ વધતા રસ્વ ઈ બરાબર એ. તો ઈ છે એ રસ્વ છે, એટલે આપણે કૌંસમાં લખ્યું છે ઈ બરાબર રસ્વ. હવે તો તમે સમજી શકશો, કારણ કે અહીંયા આપણે લખેલું છે એમાં પણ આપણને દેખાય છે કે ઈનું ઉપરનું પાંખડું છે એ નાનું છે, એટલે રસ્વ ગણાશે. તો રાજ વધતા ઇન્દ્ર. હવે નિયમ છે આપણો શું? કે પ્લસ પહેલા અ હોય અને પ્લસ પછી ઈ હોય. હવે અહીંયા બરાબર એ સમજવાનું છે કે અહીંયા વ્યંજન છે જ. બરાબર. હવે એ જ અ કેમ બન્યો? તો આપણે ધ્વનિ શ્રેણી તો 9મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ, 8મામાં પણ એનો અભ્યાસ કરેલો. હવે એ જ ને બોલતા એમાંથી જે ધ્વનિ નીકળે છે એ આપણને અ મળશે. કેવી રીતે? તો કે જ વધ્યું શું? તો કે અ, એટલે આપણો અ આવી ગયો, પ્લસ પછી તો ઈ છે, તો અ પ્લસ ઈ બરાબર એ બન્યો. ક્યાં? તો કે ઈ છે જ માં ભળી જતા એ જે બની ગયો, એટલે રાજેન્દ્ર. બરાબર છે. આ પહેલો શબ્દ હતો એટલે વધારે વિગતે વાત કરી છે. હવે તો ઓટોમેટિક તમે જોતા જશો, ભેળવતા જશો, ખ્યાલ આવી ગયો છે એટલા માટે. ચાલો બીજો શબ્દ છે ઉપ વધતા ઇન્દ્ર. તો શું બન્યું? ઉપેન્દ્ર. જેમ રાજેન્દ્ર બન્યું એમ ઉપેન્દ્ર બન્યું. ઈ છે એ પ માં ભળી ગયો, એ બની ગયો. ઓકે. ચાલો 14મો નિયમ છે અ વધતા દીર્ઘ ઈ બરાબર એ. એટલે કે રસ્વ ઈ હોય તોય ભલે અને દીર્ઘ ઈ હોય તોય ભલે, બનશે શું? તો કે એ. બરાબર છે. ચાલો સુર વધતા ઈશ. તો શું બન્યું? સુરેશ. તો કે ઈ ક્યાં ભળી ગયો? ર ની અંદર, અને ર ને શું બનાવી દીધો? કે રે. બરાબર. સંધિ જોતા જજો એટલે ખ્યાલ આવી જશે. બીજો શબ્દ છે જ્ઞાન વધતા ઈશ્વર બરાબર જ્ઞાનેશ્વર. તો એમાં પણ પ્લસ પછીનો ઈ છે શેમાં ભેળવી દીધો? પ્લસ પહેલાના ન ની અંદર, અને ન નું શું બની ગયું? તો કે ને. આપણે બનાવવાનો તો એ બની ગયો, કારણ કે ને નો ઉચ્ચાર કરીએ તો શું મળે આપણને? એ. ચાલો ત્યાંથી આગળ 15મો નિયમ એની વાત કરી દઈએ. આ વધતા ઈ બરાબર એ, તો બનશે એ. પણ ઈ કેવો છે? કૌંસમાં લખેલું છે રસ્વ. બરાબર છે. હવે રસ્વ શબ્દ છે એને ઘણા ઉચ્ચારમાં ભૂલ કરતા હોય છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. રસ્વ અથવા તો હ્રસ્વ આમ બોલી શકાય, પણ હસ્વ એવો ઉચ્ચાર કરાય નહીં, કારણ કે ત્યાં હ અને ર જોડાયેલા છે, એટલે બંનેનો ઉચ્ચાર થાય એવી રીતે આપણે બોલવું પડે. ચાલો યથા વધતા ઇષ્ટ બરાબર યથેષ્ટ. તો થા છે યથા,
તો થામાં શું પરિવર્તન થયું? તો કે ઈ થાની અંદર વળતા થાનો કાનો નીકળી જતા એના ઉપર આપણે માત્ર એક માત્રા મૂકી દીધી અને બનાવી દીધું યથેષ્ટ. એવી જ રીતે વધતા ઈચ્છા બરાબર મહેચ્છા. કેવી રીતે બનાવ્યું? તો કે ભાની અંદરનો કાનો કાઢી નાખ્યો અને ઉપર આપણે ઈ એમાં ભેળવી અને એનો બનાવી દીધો એક માત્રા મૂકી દીધી અને બનાવી દીધું મહેચ્છા. બરાબર છે? પણ હવે એને સંધિ છૂટી પાડીએ એટલે આપણને ખબર પડે કે મહેચ્છા એટલે શું? તો કે મોટી એવી ઈચ્છા, મહાન એવી ઈચ્છા એટલે મહેચ્છા. એવી જ રીતે યથેષ્ટ તો કે સારું, ઉત્તમ, ઇષ્ટ એટલે યથેષ્ટ. ઓકે, સાથે સાથે એના શબ્દોની પણ આપણને સમજ મળી જશે. ચાલો નિયમ નંબર 16 ની વાત કરી દઈએ. એમાં આ વધતા ઈ બરાબર એ, પણ ઈ કેવો છે? કૌંસમાં લખ્યું છે દીર્ઘ. ચાલો શબ્દ સમજીએ. રમા વધતા ઈસ બરાબર રમેશ. તો રમેશમાં માં કાઢી નાખ્યો છે આપણે, એની જગ્યાએ શું મૂકી દીધું છે? એ, એટલે કે રમેશ, કારણ કે આપણે એ બનાવવાનો છે. એવી જ રીતે મહા વધતા ઈસ બરાબર મહેશ, જે તમારી સામે છે. હામાં આપણે કાનો કાઢી અને ઉપર એક માત્રા મૂકી દીધી છે મહેશ. ચાલો નિયમ 17 ની વાત કરી દઈએ. અ વધતા ઉ બરાબર ઓ. હવે જો એ નહીં બને, હવે ઓ બનશે, કારણ કે હવે આપણે ઓ વાળા નિયમ લીધા છે. તો ઓ વાળા નિયમની અંદર પહેલો શબ્દ છે ઓર વધતા ઉપકાર બરાબર પરોપકાર. તો પ્લસ પછીનો ઉ છે એ શેમાં ભળી ગયો? તો કે ર ની અંદર ભળી ગયો. અને ર ની અંદર ભળતા એ શું બની ગયું? તો કે ઓ, એટલે કે રો બનાવ્યો. પરોપકાર એટલે રો બોલતા ઓ નો ઉચ્ચાર થાય. એકદમ સહેલું છે. એવી જ રીતે બીજો શબ્દ છે પૂર્વ વત્તા ઉક્ત. તો ઉ શેમાં ભળી ગયો? તો કે વ ની અંદરનો વો બની ગયો અને વો ની ઉપરની આપણે જે રેપ સ્વરૂપ છે તો એમ નામ રાખ્યું છે પૂર્વોક્ત. એકદમ સહેલું. પૂર્વની જગ્યાએ પૂર્વો અને વ ની અંદર ભળી જતા માત્ર ક અને તો આપણે રાખ્યા છે. ચાલો નિયમ નંબર 18. એમાં પણ ઓ જ બનવાનો છે. અ વધતા દીર્ઘ ઉ બરાબર ઓ. કેવી રીતે? તો કે પ્રણય વધતા ઉર્મી બરાબર પ્રણયોર્મી. તો ય એની અંદર ઉ ભળી ગયો અને એનો બનાવી દીધો યો. એવી જ રીતે આનંદ વધતા ઉર્મી બરાબર આનંદોર્મી. એમાં પણ એવી જ રીતે પ્લસ પછીનો દીર્ઘ છે એ પ્લસ પહેલાના દ ની અંદર ભેળવી અને એનો દો બનાવી દીધો. એટલે આપણો નિયમ હતો એ પ્રમાણે ઓ બની ગયો આનંદોર્મી. અને આપણે આમ આનંદમાં જ રહેવાનું છે. ચાલો ત્યાર પછીનો નિયમ છે 19મો નિયમ. આ વધતા ઉ બરાબર ઓ બનવાનો છે ઓજ, કારણ કે આપણે ઓ વાળા નિયમો લીધા એક સાથે. મહા વધતા ઉદય બરાબર મહોદય. કેવી રીતે બન્યું? તો કે પ્લસ પછીનો ઉ પ્લસ પહેલાના હા ની અંદર ભળી ગયો અને એનો હો બનાવી નાખ્યો. હો એટલે ઓ, એટલે આપણો નિયમ બની ગયો ઓ. મહા વત્તા ઉદય બરાબર મહોદય. એવી જ રીતે વિદ્યા વત્તા ઉત્તેજક. કેવી રીતે બનશે? તો કે ઉ છે એ દ્યામાં ભળી જશે અને એનો દ્યો બનાવી દેશે વિદ્યોતેજક. જો ત્યાં ઉચ્ચાર કરો ત્યારે બરાબર ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ વિદ્યોતેજક બોલે છે. ખરેખર વિદ્યોતેજક નથી, વિદ્યોતેજક છે, કારણ કે ત્યાં દ અને ય જોડાણા છે. બરાબર છે? ચાલો ત્યાર પછીનો નિયમ એટલે કે 20મો નિયમ. આ વધતા ઉ એટલે કે દીર્ઘ ઉ બરાબર ઓ. હવે કૌંસમાં લખવાની જરૂર નથી, કારણ કે ઉ મોટો છે ખબર જ છે, દીર્ઘ છે. મહા વત્તા ઉર્મી બરાબર મહોર્મી. તો ઉ દીર્ઘ છે, આમાં ભળી ગયો અને હો બનાવી દીધો, એટલે કે હો બોલતા ઓ નો ઉચ્ચાર થાય મહોર્મી. એવી જ રીતે કલા વત્તા ઉર્મી બરાબર કલોર્મી. એમાં પણ લા ની અંદર દીર્ઘ ઉ ભળી જતા ઓ બની ગયો કલોર્મી. નિયમ નંબર 21. અ વધતા એ બરાબર અય. કેવી રીતે બન્યું? તો કે પ્લસ પહેલાનો અ અને પ્લસ પછીનો એ છે એ પ્લસ પહેલાના અ ની અંદર ભળી જતા અય બની જશે. જો ઓ બળી પૂરો થઈ ગયો છે. હવે અય વાળા નિયમો. તો ત ની અંદર આપણે અય બનાવીએ, એને એમાં ભેળવી દઈએ એટલે તય બને. એટલે એનો
ઉચ્ચાર, એની સંધિ, એની જોડણી બનશે હિતૈષી. શું બનશે? હિતૈષી. એ છે એ ત ની અંદર ભળી અને એનો અય બનાવી દે છે. એવી જ રીતે બીજો શબ્દ છે પુત્ર વધતા એષણા, એટલે બને છે પુત્રૈષણા. કેવી રીતે? તો કે પુત્રમાં ત્ર એટલે કે અ, એની અંદર પ્લસ પછીનો એ ભળ્યો અને એ ત્ર ની જગ્યાએ આપણે બનાવ્યું ત્રય, એટલે પુત્રૈષણા એવો આપણને શબ્દ મળ્યો. ઓકે, ચાલો નિયમ 22. આ વધતા એ બરાબર અય. જો હવે આપણે અય જ બનાવવાનો છે. કેવી રીતે? તો કે સદા. તો દા ની અંદર શું ભળી જશે? તો કે એ. અને એ ભળતા શું બની છે દા ની જગ્યાએ? તો કે દય. એનો કાનો કાઢી નાખવાનું છે, નહીં તો સદૌ એવો શબ્દ થશે. પણ આપણે એવું બનાવવાનો નથી. સદૈવ. કારણ કે અય નો ઉચ્ચાર થાય એટલે દ નો કાનો નીકળી જશે અને અય નું સ્વરૂપ બની જશે. ઓકે, એવી જ રીતે તથા વત્તા એવ બરાબર તથૈવ. એમાં પણ એવી જ રીતે થાનો કાનો કાઢી નાખવાનો છે, એ એમાં ભેળવી થઈ બનાવી દેવાનો છે. ચાલો નિયમ નંબર 23. હવે અહીંયા આપણો આ કદાચ છેલ્લો નિયમ છે, એટલે તમે ખૂબ શાંતિથી સમજજો, એને સાંભળવાનો પ્રયાસ કરજો, એને લખજો અને ઉચ્ચાર કરજો. વારંવાર એનું પુનરાવર્તન કરજો. આમ તો બધા ખૂબ હોશિયાર છો, ભણવા માટે ત્વરિત આમ તૈયાર થઈ જાઓ છો. અમને તમારા રિવ્યુ પણ મળી રહ્યા છે. તમે મારી આ લિંક છે એને લાઈક એટલે કે મારા વિડીયોને લાઈક પણ કરો છો, શેર પણ કરતા હશો અને આવો જ પ્રેમ છે એ આપતા રહેજો. વધારે આનાથી સારા પ્રયાસ સાથે નવા વિડીયોમાં પાછા આપણે મળતા રહેશું. પણ આને આપણે સમજી લઈએ. અ વધતા અય બરાબર અય. હવે જોઈ શકો છો તમે અહીંયા હૃદય વધતા ઐક્ય બરાબર હૃદયૈક્ય એવો શબ્દ બન્યો છે. હવે જો અહીંયા હૃદય શબ્દ બોલો તો હજુ બરાબર છે, પણ એને હૃદય એવો ઉચ્ચાર નહીં કરવાનો. બરાબર છે? કારણ કે એમાં હ અને ર ભેગા થયા છે, એટલે એને બોલાય કેવી રીતે? હૃદય. એટલે હ અને રૂ બંનેનો, એટલે કે હ અને ર બંનેનો ઉચ્ચાર થવો જોઈએ. એટલે કા હૃદય બોલો, પણ હૃદય તો નહીં જ, કારણ કે એ શુદ્ધ ઉચ્ચાર નથી. સમજો બરાબર, અને કાયમ માટે યાદ રાખજો. તો હૃદય વધતા ઐક્ય બરાબર હૃદયૈક્ય. તો શું બન્યું અહીંયા? ય ની અંદર પાછળનો અય છે એ ભળી ગયો. બરાબર, એટલે અ નું સ્વરૂપ નીકળી ગયું અને ત્યાં અય નું સ્વરૂપ આવી ગયું. હૃદયૈક્ય. એવી જ રીતે બીજો શબ્દ છે વિચાર વધતા ઐક્ય બરાબર વિચારૈક્ય. બે વ્યક્તિ હોય, એના વિચાર એક હોય, જોડાયેલા હોય, એને કહેવાય વિચારૈક્ય. વિચારવા યોગ્ય, વિચારનું એકતાપણું. તો વિચારમાં શું થયું? ર ની અંદર પ્લસ પછીનો અય ભળી ગયો, એટલે ત્યાં રય બની ગયું અને એનો સંધિ બની શબ્દ બન્યો વિચારૈક્ય. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને ખૂબ પ્રેમ આપો છો, ખૂબ લાગણી છે તમારી, અને આવા જ ખૂબ સરસ મજાના પ્રેમ ભર્યા આપણા બધાના સંબંધો બને. આગળ ઉપર આનાથી પણ આપણે સારું સમજીએ. એટલા માટે આજે આ ક્લાસને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા વિષય સાથે, એટલે કે વ્યંજન સંધિ સાથે નવા એપિસોડની અંદર આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત.